આર ફોર રોલ. ભગવાને તમને કોઈને કોઈ રોલ આપ્યો છે, એ રોલ તમે બેખૂબી નિભાવો, તમે તમારું 100% એ રોલમાં આપો, એ બહુ જરૂરી છે. કારણ કે આ રોલ માટે તમને પ્રભુએ નિયુક્ત કર્યા. કોઈને એન્જિનિયર બનાવ્યા, કોઈને પેન્ટર બનાવ્યા, કોઈને ઇલેક્ટ્રિશિયન બનાવ્યા, કોઈને પંડિતજી બનાવ્યા, પણ તમને જે ભૂમિકા પ્રભુએ આપી છે એ ભૂમિકામાં તમે તમારું 100% આપો, એ બહુ જરૂરી છે. એક યુવાન અભ્યાસ પૂર્ણ કર્યો પણ એને નોકરી ન મળે. ત્યાં ગામમાં પ્રદર્શન મેદાનમાં એક સર્કસ આવેલું, ત્યાં વેકન્સીની એડવર્ટાઇઝ એણે જોઈ. એટલે આ નવયુવાન ભણેલો ગણેલો પણ નોકરી નથી મળતી, એટલે નોકરીની આશાએ સર્કસમાં જ્યાં બોર્ડ હતું ત્યાં મેનેજરને જેને મળે. મેનેજર કહે છે, ભાઈ અમારે ત્યાં એક વાંદર ચિંપાંજી મૃતપાય થઈ ગયો છે, શો બધા ચાલુ છે, હવે તાત્કાલિક નવો ચિંપાંજી કેમ લાવવો? એટલે નોકરી એવી છે કે ચિંપાંજીની ખાલ પહેરી અને પાંજરામાં ઉછળકૂદ કરવાની, આ કરવાના અમે તને 10,000 રૂપિયા પગાર આપીશું. બેકાર યુવાન હતું, નોકરી મળતી નથી. જે કામ મળ્યું એને એક્સેપ્ટ કરી લીધું. ચિંપાંજીની ખાલ પહેરી લીધી અને વાનરની ખાલ પહેરી અને પાંજરામાં કુદાકુદ કરવા લાગ્યો. પણ યુવાન હતો, નોકરીનો પહેલો દિવસ હતો, એટલે કૂદકો જરા જોરથી લાગ્યો અને બાજુના પાંજરાની અંદર સિંહ હતો. સિંહ દોડતો આવ્યો અને જ્યાં આ વાનરને શિકાર બનાવવા જાય, સિંહે વાનરની ખાલ ખેંચવાનો પ્રયત્ન કર્યો. એને વાનરની ખાલની પાછળ જીન્સનો પેન્ટ અને શર્ટ દેખાયો, એટલે સિંહ ઊભો રહી ગયો અને ધીરેથી એ વાનર બનેલા યુવકના કાનમાં કહેવા લાગ્યો કે ભાઈ, તું વાનર બન્યો છે અને હું સિંહ બન્યો છું. તારો 10,000 પગાર છે અને મારો 12,000 પગાર છે. તું તારો રોલ બરાબર નિભાવ, તું તારો રોલ બરાબર નિભાવ. ભગવાને તમને જે ડ્યુટી આપી છે એમે તમે તમારું 100% આપો, એ બહુ જરૂરી છે. આપણે આપણો રોલ બરાબર નિભાવીએ. આર ફોર રોલ, આર ફોર રોલ મોડલ. આપણા વડીલો, આપણા સંતો કેટલો મોટો વારસો આપણને આપીને ગયા છે. આપણે ખાલી એમની પગદંડી ઉપર ચાલવાનું છે. રોલ મોડલ કોઈક બનાવો, કોઈક તમારા આઈડિયલ કે જેને તમે અનુસરો, એના જીવનથી તમે પ્રેરણા લો, એ બહુ જરૂરી છે. તો આર ફોર રોલ મોડલ એન્ડ આર ફોર રિસ્પોન્સિબિલિટી. આપણી પોતાની નૈતિક જવાબદારી. આ ત્રિવેદી કાકા આટલી વયે પણ આખી શોભાયાત્રામાં જોડે જોડે પધાર્યા. શા માટે? અને આનંદથી. અને પાછા વચ્ચે કપડાં પણ બદલી નાખ્યા અને ફરી પાછું પિતાંબર પહેરીને આવી ગયા. તો શા માટે? નૈતિક જવાબદારી કે વડીલ તરીકે, સોસાયટીના અગ્રણી તરીકે મારે પાર્ટિસિપેટ થવું જોઈએ, મારે સાથે સાથે રહેવું જોઈએ. આજે ધગધગતો તડકો હતો, પણ મેં જોયું કે એક ભાઈ જળની ખૂબ સારી સેવા કરતા હતા. શોભાયાત્રામાં દરેકને જળ પહોંચતું થાય એ વ્યવસ્થા કરતા હતા. તો આ નૈતિક જવાબદારી. તો આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો, તો જન્મ મળ્યો છે અને ભગવાને જ્યારે આ રોલ આપ્યો છે, આપણને આ રંગમંચના સ્ટેજ પર ઉતારી દીધા છે. એની સ્ક્રિપ્ટ પણ ભગવાને આપણને લખીને આપી દીધી છે. પછી તો આપણે આપણું 100% આપવું પડે. આર ફોર રોલ, આર ફોર રોલ મોડલ એન્ડ આર ફોર રિસ્પોન્સિબિલિટી. ભગવાને જે જવાબદારી આપી, એ જવાબદારી પૂર્ણ નિષ્ઠાથી તમે નિભાવો.